અથ શ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. આપણે જાણ્યું કે નરસિંહ મહેતા જુનાગઢ પધાર્યા, પણ ત્યાંથી સાક્ષાત્કારની યાત્રા શબ્દ સાંભળતા જ કંઈક કુતૂહલ થાય કે એવું તો કયું નિમિત્ત થયું જે પ્રભુ સુધી પહોંચાડ્યું એણે. તો આવો એ શું બીના બની ડૉક્ટર પ્રેરણા મેડમના માધ્યમથી સમજીએ. નરસિંહ મૂળ શિવ ભક્ત. ઓકે. અને પછી 7મે દિવસે જે સાક્ષાત્કાર આપે છે એને એ દિવસ કયો તો કે ચૈત્ર સુદ 7મ, કે જેને આપણે ઉજવીએ છીએ તપ પ્રયાણ જયંતીની રીતે. ઓકે. તપ પ્રયાણ શું કામ કીધું? કારણ કે ભાભીના વચનથી વ્યથિત થયા, ઘર છોડી દીધું, ઘર છોડ્યું, વ્યથિત થઈને પણ પોતાને ઓળખવા કે ભલે માવીએ મૂર્ખ કીધો, હું ખરેખર મૂર્ખ છું અને છું તો હવે મારે શું કરવાનું છે. ઓકે. એટલે સેલ્ફ એનાલિસિસ માટે, સેલ્ફ એનાલિસિસ, સેલ્ફ ડિસ્કવરી, સેલ્ફ રિવિલેશન. ઓકે. ઈશ્વરને શોધવા, ઈશ્વરને જગાડવા, Who am I? યસ, આત્મતત્વને જગાડવા માટે. એટલા માટે એ ઘર છોડીને જાય છે અને 7 દિવસ સુધી એ તપ કરે છે. ઓકે. એટલે કોઈ ડિસ્પ્યુટને લઈને ઘર છોડી દીધું કે ભાભીએ આમ કીધું એટલે મેણું ચોક્કસ નથી, પણ પોઝિટિવ લઈને એને પોઝિટિવલી આ જ શીખવાનું છે આપણે નરસિંહ મહેતાના જીવનમાંથી કે આપણને તો કોઈ કંઈક આટલું કીધું એટલે આપણને માઠું લાગી ગયું. પણ નરસિંહ મહેતા શું કરે છે? એ તો ઉપર ઉઠે છે, પોતે તો ઉઠે છે અને બીજાને પણ ઉઠાવે છે. એટલે આપણે વાત કરતા હતા ચૈત્ર સુદ 7મ, એને આપણે ઉજવીએ છીએ તપ પ્રયાણ જયંતીની રીતે. ઓકે. અને પછી ઈશ્વરે સાક્ષાત્કાર, મહાદેવે સાક્ષાત્કાર કરાવ્યો અને પછી કીધું કે બોલ તારે શું જોઈએ? તો નરસિંહ મહેતા એમ કે યથા યોગ્યમ તથા કુરુ, તમને જે યોગ્ય લાગે એ મને આપો. એટલે મને તો આમ મારા ભાભીને સીધા કરી દો, ભાભી આવું કેમ બોલ્યા, એને કંઈક સજા કરો, એવું કઈ દુનિયાવી કે કોઈ કઈ છે જ નહીં, કઈ છે જ નહીં. કીધું, ભલે કીધું. અને કદાચ ભાભીનું ન કરે પણ પોતાની આર્થિક સમસ્યા, મને જો મારી પાસે નોકરી નથી ને એટલા માટે મારે કંઈક નોકરીનું સારું કરી દો ને, એવું કઈ નથી બોલતો. તમને જે યોગ્ય લાગતું હોય, જે મારા માટે ઉચિત હોય એ મને આપો. અને પછી ભગવાન શંકર તો એને કે છે કે તને વૈકુંઠ દર્શન કરાવું, તને શ્રી કૃષ્ણના દર્શન કરાવું. એટલે આ પ્રપોઝલ શંકર ભગવાનની છે. શંકર ભગવાન એનો હાથ જાલીને એને વૈકુંઠમાં લઈ જાય છે, એને કૃષ્ણ ભગવાનને, રૂકમણીને બધાને મળાવરાવે છે, ત્યાં એને રાસલીલાના દર્શન કરાવરાવે છે. मैंने कचम्बो देखो मन घर घर कर्शन कन्हैयो हरदे मैंने राधा देथी हुन बनियो मुग्ध नरसैन्यो. આ બધું શંકર ભગવાન થકી થાય છે. ઓકે. એટલે હરિ અને હર આ બંનેને પણ ભેગા કર્યા છે નરસિંહ મહેતાએ, પણ એના મૂળમાં તો મહાદેવ જ છે. અને પછી એણે વૈકુંઠ દર્શન કર્યા, કૃષ્ણની પાસે ગયા. કૃષ્ણની પાસે પણ મહાદેવ છે એ પોતે નરસિંહ મહેતા વતી, એના ભક્ત વતી વિનવણી કરે છે કે ભાઈ હવે મારો ભક્ત તમારે દ્વારે આવ્યો છે, એના ઉપર કંઈક કૃપા કરો. અને ત્યારે કૃષ્ણ પૂછે કે તને શું જોઈએ, તું માગે આપું. હવે તારી ભક્તિ ઉપર બેઠા બેઠા, વૈકુંઠમાંથી બેઠા બેઠા નીચે એની ભક્તિ તો જોતા હતા અને આખરે એના દ્વાર સુધી આવી ગયો છે. તો કે શું જોઈએ? કે હીરા, મોતી, માણેક, રિદ્ધિ, સિદ્ધિ, ત્રિલોક, તું જે કે તે આપું. હજી બી થોડુંક ચકાસણી. હા. એટલે પણ નરસિંહ તો લીન થઈ ગયેલો હતો. એટલે નરસિંહ મહેતા એવું કીધું કે મને આમાંનું કાંઈ જ ન જોઈએ, કે એક તારી ભક્તિ જાચું અને કષ્ટ પડે ત્યાં સહાય થાજો તમો. અચ્છા. જ્યારે મને મુશ્કેલીમાં હોઉં ત્યારે મને તમારે ઉગારવાનો. અચ્છા. પ્રોમિસ, પણ પ્રોપર પ્રોમિસ. બીજું કાંઈ મને નથી જોતું. આમ જો તો બધું માગી લીધું, પણ ભક્તિ થકી, મૂળમાં ભક્તિ છે, સ્વાર્થવાળી વાત નથી. અને એમ કે બીજું શું તો કે હું મુખે ભજન કરું તારા અને એ થકી કારજ સરે મારા.
ઓ એટલે જે પણ કરીએ આપણું કર્મયોગ જે છે એમાં પણ મૂળ તો ભક્તિ યોગનું જ છે. જ્ઞાન યોગની વાત છે ત્યાં પણ મૂળ તો ભક્તિમાં જ છે. એટલે ડિવોશન જ્યાં હોય ત્યાં પછી કોઈ કરતા ભાવ કર્મ ભાવ કશું રહેતું નથી. અથવા તો એવું કહીએ કે જ્યાં ડિવોશન હોય ત્યાં બધા કર્મો માં ફળે સહજ સુખ રીતે- દાચન હા, જેવી વાત સહજ થઈ. રીતે પાર પડે. અને પછી જ્યારે એ વૈકુંઠ દર્શન થાય છે, કૃષ્ણ ભગવાનને મળે છે, એના આશીર્વાદ પામે છે. પણ કૃષ્ણએ એ પ્રોમિસ આપ્યું ખરું? કૃષ્ણ ભગવાને એને પ્રોમિસ આપ્યું નહીં. કૃષ્ણ ભગવાને પછી તો એના જીવનના કેટલા બધા એવા પ્રસંગો છે કે જે Okay. કૃષ્ણ ભગવાન પોતે આવીને પાર પાડે છે. ઓહ. એની પણ આપણે થોડીક આગળ વાત કરશું. ચોક્કસ. પણ કૃષ્ણ ભગવાન તો કટિબદ્ધ, વચનબદ્ધ. ઓકે. એટલે એના આપણા ભક્તને માણસ જેવું નહીં કે કીધું ને ફરી ગયા. નહીં, એને તથાસ્તુ કીધું Okay. અને એ પછી પાળ્યું. ઓકે. અને પાળ્યું શું કામ? આપણે પાછું Reference નરસિંહ મહાદેવનો તો હતો. જવું જ પડે. રેફરન્સ મહાદેવનો હતો અને એનાય મૂળમાં જવું પડે કે નરસિંહની ભક્તિ સાચી હતી. ભક્તિ સાચી હતી. સાચી વાત છે. અને એટલે એવું કહી શકીએ કે જો ખરેખર સાચી ભક્તિ હોય તો ભગવાન તો કૃપા કરવા તૈયાર જ છે. હા. અને કદાચ ભક્તિ કરીએ કે ન કરીએ એ તો કૃપા જ કરે છે, પણ એ સમજવા માટે પાત્ર થવું એટલે હા, આપણે કૃપાપાત્ર જ છીએ. મારો કોઈ સ્વાર્થ છે, હું મારું સારું કરું ને બીજાનું બગાડું, આવું કોઈ આવી મનમાં ભાવના. છે કે પછી મારું સારું થાય ને તારું એ સારું થાય? વસુધૈવ કુટુંબકમની ભાવના હોય. સબકા મંગલ હોય રે, આવું કોઈક પ્રાર્થના ગીત એક છે. તો એ સબકા મંગલનો જો ભાવ હશે તો આપણે નરસિંહના સાચા સેવક, અને તો નરસિંહ જેવા ઈશ્વર સૌને ફળશે. કળયુગમાં ફળશે. 100%. પણ શુદ્ધ ભાવ હોવો જોઈએ. બધાનું, મારા એકલાનું નહીં. હા. ઓકે. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અત્યારે રજા આપો. આવજો. हुन बनियो मुग्ध न रसै